મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે। કચ્છમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર આજથી ઈંધણના ભાવમાં વધારો નોંધાયો। માહિતી મુજબ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3નો વધારો કરવામાં આવ્યો, જ્યારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5નો વધારો કરવામાં આવ્યો છે। અચાનક ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને પહેલાથી જ ડીઝલની અછતનો સામનો કરી રહેલા ઉદ્યોગકારો માટે આ વધારો વધુ બોજરૂપ બની શકે છે। વેપારીઓએ સરકાર પાસે ભાવ નિયંત્રણ અને પુરવઠો સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવા માંગ કરી। આજે સવારે 6 વાગ્યાથી નાયરાના પેટ્રોલ પંપો ઉપર ડીઝલમાં ₹3 અને પેટ્રોલમાં ₹5નો ભાવ વધારો કરી દેવામાં આવેલો છે, જેની સીધી અસર જે પણ વપરાશકાર છે તે આપણા ગ્રાહક ઉપર સીધી અસર પડવાની છે અને વધારાની અસર જે છે પેટ્રોલ પંપના જે સંચાલકો છે એમને પણ અસર પડવાની છે। જે ખાસ કરીને અત્યારે આપણા 5 કંપનીઓ જે પેટ્રોલ પંપ સંચાલક છે એનામાંથી એક કંપનીએ વધારાના કારણે આની સીધી અસર ત્યાં કસ્ટમર જવામાં, અને બીજું છે કે અત્યારે જે રેગ્યુલર ભરાવતા હતા જે પણ એને આપતું હતું એના ઉપર સીધી અસર પડશે અને એનું સેલ પણ અત્યારે ઘટશે પેટ્રોલ પંપમાં। ભાવ વધારા પાછળ જે અત્યારે વિશ્વમાં જે યુદ્ધનું માહોલ ચાલી રહ્યું છે જેના કારણે ક્રૂડમાં જે વધારો થયો છે એના કારણે કંપનીઓએ ભાવ વધારો કર્યો છે અને પ્રાઇવેટ સેક્ટરની કંપની હોવાથી આના ઉપર ગવર્મેન્ટ કંટ્રોલ નથી, એટલા માટે ભાવ વધારો કરી શકે છે। સર, ટ્રાન્સપોર્ટ ઉપર સીધી અસર થશે, કારણ કે જે મહત્તમ ડીઝલનો વપરાશ કરતા હોય છે એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં જ થતો હોય છે। તો અત્યારે જે ₹3નો વધારો છે એ બહુ મોટી અસર કરશે। એક તો ડીઝલની પુરવઠામાં પણ અત્યારે બધી જગ્યાએ ટ્રાન્સપોર્ટ માટે પૂરતો જથ્થો મળવું મુશ્કેલ પડે છે, એમાં ભાવ વધારો એટલે ડબલ અસર કરી શકે છે।